બાપુ આ વનરાજ મામા શરમાળિયા દાદાની મેરતી એ તો ભોગવે 56 ભોગ શરમાળિયા દાદાના ભરો હે કોઈ યુદ્ધમાં ચડો દાદા કેરા ભરો છે કોઈ યુદ્ધમાં ચડો મેરી નહીં વેડશે સન્મુખ તો લડો રાજ કહે એના ચરણોમાં તમે પામ્યા કરો રાજ કહે એના ચરણોમાં તમે પામ્યા કરો સંકલ્પો એવા છે તમે પાપથી ડરો સંકલ્પો એવા છે તમે પાપથી ડરો શરમળિયા દાદાના ચરણોમાં તમે અને સામેથી પણ એક બાળક હમણાં ફરમાઈશ દઈ ગયો મને એટલે મારી જ લખેલી આ રચના કે દેવાત બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને અને મારાની કામ બરબાદી આયરો ને તું ઓળખશો બેની અરે આયરું ને તું ઓળખે બેની તને બધું શું બોલું વાત
માળામાં પહેર્યો માથા ઉગારાનો મેર નસો એને એવડો લાગ્યો નથી લોટો ભાંગીનો વાગ્યો પણ ઉગાતું તો ઉગ્યો ને અમાણે તો ઉગ્યા આથમ્યો પણ કઈ રાત ગમું તારી વાત આવે ક્યાંથી ઉગલો અરે તું જાતા મૂળ તૂટ્યા મારી વંશની વેલીના શું ઘટનાઓ બને ભારત વર્ષની ધરતીમાં. અરે તોરણ જાતા તને મેં પ્રેમથી પૂછ્યો નહીં પણ જમનારમાં ગઈ મેં આપી દીધો ઉગલા મધરાતે ગાતી ગોવાલન ગીતના ભાઈ ફરમાઈશ જુવાન થઈ ગયો છે એટલા માટે મધરાતે ગાતી ગોવાલન ગીતડા નદીએ આવ્યા પૂરું ઢાલા મેહુલિયા વિરાયા વિહા મોતું ને વિનવા હવે નાય જાને વિહા તને વિનવા અહીંયા માતાઓ બહેનો બેઠા એટલે બે કડી એક ગીતની કહેતો જાઉં. આપણા જૂના ગીતો કેવા છે. જૂના જમાનામાં એક ગામડું ગામ દીકરી હાહરે ગઈ. હાહરે ગયા પછી 12 વર્ષ થયા. દીકરીને બહુ દુઃખ છે. પિયર તરફ ઓહીકું રાખીને હાહુ હુવાય દેતી નથી. પિયર બહુ યાદ આવે, મા બાપ યાદ આવે, ભાઈ યાદ આવે, બાપનું આંગણું યાદ આવે, પણ જાવા દે નહીં. એમાં ગામમાં કઈક ધર્મોત્સવ કે મેળો હોય છે, આખું ઘર છે એ મેળામાં વયું ગયું, પણ બાઈને મેળામાં ન જવા દીધી. એકલી ઘરે કસાણ વાહિદાના કામ કરે. એમાં એક રાવણ છો વગાડવા વાળો લોકગીત ગાતો ગાતો આવ્યો. ફળિયામાં આવીને માંડ્યો ગીત ગાવા ને વગાડવા. બાઈ રાજી રાજી થઈ ગઈ. બાઈને એમ થયું આહા, અમે નાના હતી ત્યારે અમારા ગામમાં રાહડા લેતી બેનપણ્યું ત્યારે આવા લોકગીતો ને ગીતો ગાતી. હવે તો મારા પીરમાં મને ક્યાં જવાય દે છે. ભાઈ તું રોકાઈ જા, ભાઈ તને રોટલો ઘડી દઉં, તું બહુ સારા ગીતો ગાશે. મારું બચપણ યાદ આવી ગયું. થરાર રોક્યો, રોટલો ખવડાવ્યો અને પછી એમાં ઓચિંતાની નજર ગઈ બાઈની. રાવણ છો વગાડતો તો એમાં તુંબડું ફીટ કરેલું હોય, તુંબડામાં નજર ગઈ. જોજો આ લોક સાહિત્ય આપણું જીવન જોઈજો. તુંબડું જોઈને વર્તી ગઈ. એ કે આ તુંબડામાં મને કઈ ગણહાર આવે છે ભાઈ, ક્યાંથી લીધું? કે અરે એ તો એક ગામમાં ગયો, ઈ ગામના માણસ એવા ભલા બધા, એમાં એક ડોહીને ઘેરે રોકાણો. ડોસીનો દીકરો ભલો, ડોહી ભલા, એને દીકરાની વહુ એવી ભલી. મેં 2-3 દી રોક્યો, મેં ગીતો ગાયા, વાતો કરી, વાર્તાઓ કરી. અને ભાદરવા મહિનામાં વાડામાં તુંબડા બહુ હારા થયેલા. તો મને એક તુંબડું ઈ ડોસી આપ્યું ને, એને મેં કોતરી અને આ રાવણો તો બનાવ્યો છે. એમ તો કે હા, ઈ ગામ કયું? તો ફલાણું ગામ. ડોહીનું આ નામ, એના દીકરાનું આ નામ, એની વહુનું આ નામ. બાઈ કે આહા, મને એવું લાગતું હતું ઈ ગામ મારું પિયર છે, ઈ ડોસી મારી માં છે, ઈ જ મારો ભાઈ, અને ઈ તને રોટલા ખવડાવ્યા ઈ મારી ભોજાઈ, મારી ભાભી. આહા, મને તુંબડામાં જણાર આવતી હતી મારા વીર. હવે આને આવું અડવું ન રખાય. મારા પિયરના આવેલા ઘરેણા લઈને આવું તારી હારે હાલ બજારે જઈ ફોનીડાને કઈને મઢાવી દેવું છે. મારા પિયરનું તુંબડું હળવું સારું ન લાગે. અને આપણું ગીત જોજો. તમે ગીત તો સાંભળ્યું છે પણ આ વાત નહીં સાંભળ્યું, એટલા માટે ભાઈની વાવે એ જી તું બળી રે મારા પીરની વાવે
ભાઈની વાવેલી ટુકડી છો પણ હે તુંબડા તું મને મળવા આવ્યો આઈ સુધી વેલો લાંબો થયો શું કે છે લાંબુ છે પણ એક કડી સાંભળજો ભાઈ શું કે છે સોનીડાને કે મારા ઘરેણા લઈ લે પણ આ મારા વીરના ઘરેથી આવેલા તુંબડાને મઢાવી દે શું કે છે કરે નહીં ઉજળો કદી કામો લાખ લીંબોળીએ કોઈ દી લીંબડો નમે નહીં ઈ તો ઉલળવા મની જાય આ ભામો પણ આમો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર જળું બે તરત આંબો દુનિયા કેવી છે બીજ વાવી અને ફળતણી આસતી કાયમ પ્રેમથી ઝાડને પાઈ પાણી પછી મધુર ફળ એ હના ખૂબ ખાધા પછી છાંયડામાં ઘણી મોજ માણી પછી વરહ કંઈક વીતતા ઈ ઝાડ જૂનું થયું પછી ફળ ગયા અને કઈ ઓળખાણી એક કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા એના આગલા ગણ બધા ધૂળ ધાણી એને કરવતે કાપ્યું કંઈક કટકા કર્યા
સનાતન ધર્મ કી 9 લાખ લોબડિયાળી સરમળિયા દાદાની રામબાઈ માતની ભવાની માતની રામા પીરની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ